એ વખતે કહે છે કે ડબિંગ કે એવું નહોતું થતું એમ, પણ ગાય એટલી ઘડી સંભળાય. એટલે હું પ્રોગ્રામ દઈ અને સુરેન્દ્રનગર આવે. હવે કે મોટા મોટા કલાકારો આપણે ભગત બાપુ, કવિશ્રી દુલાકાત, પિંગળસીભાઈ, લીંબડી શંકરદાન, આવા આવા કલાકારો બેઠા હોય એમાં અમારે તો બહુ વર્ણન કરીને વાત કરવાની. એટલે કોઈએ લોકગીતનું કહ્યું હતું, કોઈ ભજનનું કહ્યું હતું. એટલે જે જેના વારા પ્રમાણે કોઈ લોકગીત કહી જાય, લોકગીત બોલી અને બેસી જાય, ભજન કહી આવે ભજન ગાઈને બોલી જાય. પછી હેમભાઈનો વારો આવ્યો. એટલે હેમુભાઈએ પહેલાં યુગમાં તું હતી પોપટી ને મેં પોપટ રાય રાજા રામના ઉત્તરાખંડમાં આંબલો ભાઈ કે ફૂલે મારી આ ભજનથી શરૂઆત કરી. હવે એ ભજન પૂરું કરી અને ભૈયા આવ્યા. પછી હંધાઈની વાંથી ભગત બાપુ આપણે કાક બાપુ છે એ તેજમાંથી આવે. એ કે હું આ કાક બાપુના મોઢાના શબ્દો બોલું છું. કાક બાપુ તેજમાંથી આવ્યા ત્યારે માયકમાં એટલું બોલ્યા